જીવનમાં બાળકોને આગળ વધવા માટે શું જરૂરી છે? આ સ્ક્રિપ્ટ દરેક માબાપે પોતાના બાળકને શીખવવી જ જોઈએ. જીવન બનાવતી 10 વાતો. બાળકને પૈસા, મોબાઈલ અને મોંઘી સ્કૂલ તો બધા આપે છે, પણ જો ખરેખર એનું જીવન બનાવવું હોય તો આ 10 વાતો શીખવો. 1. સંસ્કાર સૌથી પહેલા. સવારે ઉઠીને ભગવાનને યાદ કરવા, મોટાને જય શ્રી કૃષ્ણ કહેવા અને આભાર માનતા શીખવું. જેનામાં નમ્રતા છે એને બધે જગ્યા મળે છે. 2. કોઈ કામ નાનું નથી. પોતાનું લેસન, પોતાના કપડાં, પોતાનો રૂમ જાતે કરતા શીખવો. આજે જે મહેનતથી ડરશે, કાલે તે જીવનથી ડરશે. 3. સમયની કિંમત. બાળકને કહો, રીલ જોવામાં 1 કલાક ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી, પણ 1 કલાક વાંચવાથી જીવન બદલાઈ જાય છે. રમવાનો, ભણવાનો અને ઘરમાં મદદ કરવાનો સમય નક્કી કરો. 4. ના સાંભળતા શીખવો. દરેક જીદ પૂરી કરશો તો બાળક જિદ્દી બનશે, સમજદાર નહીં. જીવનમાં દર વખતે હા નથી મળતી એ બચપનમાં જ સમજાવી દો. 5. પૈસાની કદર. રોજ 10 રૂપિયા આપો અને સાંજે હિસાબ પૂછો. ક્યાં વાપર્યા, કેટલા બચાવ્યા? આ નાની આદત કાલે એને લાખો કમાતા શીખવશે. 6. દરેકની ઇજ્જત કરવી. ઘરનો નોકર હોય, દુકાનવાળો હોય કે પોતાનાથી નાનો હોય, બધા સાથે સરખો વ્યવહાર કરતા શીખવો. જે બીજાને માન આપે છે, દુનિયા એને જ માન આપે છે. 7. ભૂલથી ડરવું નહીં. બાળક ભૂલ કરે તો મારો નહીં, સમજાવો. પૂછો, આ ભૂલમાંથી શું શીખ્યો? જે બાળક ભૂલ કરતા ડરશે નહીં, એ જ મોટો થઈને મોટા નિર્ણયો લઈ શકશે. 8. મિત્રોની પરખ. એને કહો, એવા મિત્રો બનાવ જે તને આગળ વધવામાં મદદ કરે, જે તને ખરાબ રસ્તે ન લઈ જાય. સારા મિત્રો એ બીજું કુટુંબ છે. 9. આપણી સંસ્કૃતિ સાથે જોડાણ. આપણી ભાષા, આપણા તહેવારો, મા-બાપની સેવા. આ જો ભૂલી જશે તો ગમે તેટલા પૈસા કમાઈને પણ સુખી નહીં થાય. 10. મોટું સપનું જોતા શીખવો. રોજ રાત્રે એક સવાલ પૂછો, આજે શું નવું શીખ્યો અને કાલે શું કરવું છે? જેને સપના જોવાની આદત પડી જાય, એને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. યાદ રાખજો મિત્રો, બાળકો તમે શું કહો છો એ નથી સાંભળતા, તમે શું કરો છો એ જોઈને શીખે છે. એટલે પહેલા આ 10 નિયમો આપણે પાળવાના છે, બાળક તો આપોઆપ પાળશે. બાળકને બંગલો આપવો એ જીવન નથી, બાળક પોતાનો બંગલો જાતે બનાવી શકે એવું બનાવવું એ સાચું જીવન છે.